નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ઓનલાઈન એજ્યુકેશનની અંદર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ 1 વિની સ્માઇલની અંતર્ગત ચર્ચા કરી રહ્યા છીએ. આજે તેમના એક્ટિવિટી 4માં આપણે પહોંચ્યા છીએ. અહીંયા આપણે સૂચના આપેલી છે કે સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્રો દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને તેણે તેના મિત્ર મોહનને કેટલા વાક્યો તેની ડાયરીમાં પાનામાંથી વાંચો. હવે અહીંયા જોઈએ કે અમુક કંઈક ચિત્ર આપેલા છે ને પાનામાં કંઈક લખેલું છે. તો તારીખ આપેલી છે 6/1/2012, વાર શુક્રવાર ફ્રાઈડે. ઇટ વોઝ 6th January 2012. ઇટ વોઝ માય બર્થડે. તારીખ કે 6 જાન્યુઆરી 2012 હતી, મારો જન્મદિવસ છે હતો. માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી. અમારા પપ્પા છે મારા માટે સાયકલ લાવ્યા હતા. આ એ તારીખને એને અમુક પડ છે એના વિશે એમાં કાગળિયામાં લખેલું છે. બીજું છે 11/2/2012 સેટરડે. આઈ ટુક પાર્ટ ઇન બાઇસિકલ રેસ. મેં જે સાયકલ જે રેસ છે એમાં ભાગ લીધો હતો. આઈ વોન ધ સેકન્ડ પ્રાઇઝ. મને બીજો નંબર છે એમાં મળ્યો. આઈ ઓલ્સો વોન ધ ટ્રોફી. અને મને પણ ટ્રોફી આપી હતી. એ રીતના ત્રીજું જે ચિત્ર છે એમાં જોઈ શકાય છે 4/5/2012 શુક્રવાર ન્યાસ. એમાં પછી લુક એટ ધીસ પિક્ચર. આ ચિત્રને જુઓ. ધીસ ઇઝ એસએસજી હોસ્પિટલ. એસએસજીનું પૂરું નામ છે સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ છે, વડોદરાની અંદર આવેલી છે. આઈ હેડ એન એક્સિડન્ટ. મારું અકસ્માત થયું હતું. આઈ વોઝ ઇન ધ હોસ્પિટલ ફોર 3 days. હું 3 દિવસ સુધી કે હોસ્પિટલમાં દાખલ થયો હતો. તો આ છે અમુક પડ છે, ક્ષણ છે જે આપણને જોઈ શકાય છે કે કઈ રીતના મોહનને પોતાની જે ડાયરીમાં ચિત્ર જોવા મળ્યા હતા. આગળ જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી 5 છે. ખૂબ જ સરસ મજાની કહાની છે, વાર્તા છે સ્માઇલ ઇન ધ મિરર. કે જોઈ શકાય છે કે કઈ રીતના સ્માઇલ છે, એક પ્રકારનું કહી શકાય, એ આપણને આ પાઠમાં બતાવવામાં આવેલી છે. જોઈશું આપણે. ખૂબ જ સરસ મજાની આ વાર્તા છે અને એમાં આપણે બધાએ રસ લેવાનો છે. અમુક સ્પેલિંગ ના આવડતા હોય તમને વિડીયોના અંતે આપવામાં આવશે. પાર્ટ 1 છે, પેલો ભાગ જોઈએ. ઇટ વોઝ 11th April 2011. 11 એપ્રિલ 2011નો દિવસ હતો. ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે. તેજસ્વીનો 12મો જન્મદિવસનો હતો. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. એના પિતાએ એને સરસ મજાની સુંદર સાયકલ ભેટમાં આપી હતી. ઇટ વોઝ અ યુનિક બાઇક. blue in color, a soft seat, a little bell and a rear view mirror. આ બધી ખાસિયત આપેલી છે કે જે એના પિતાએ ગિફ્ટ આપેલી હતી. તેમાં શું શું હતું તો કે બ્લુ ઇન કલર, બ્લુ કલરની હતી. મુલાયમ સીટ હતી. એન્ડ અ લિટલ બેલ, નાની એવી ઘંટડી હતી. એન્ડ રિયર વ્યૂ મિરર, એટલે આપણને પાછળનું દ્રશ્ય દેખાય એવું એને અરીસો પણ હતો. આગળ જોઈશું આપણે. વેન તેજસ્વીની સો હર બાઇસિકલ સી સેડ વાવ. જ્યારે તેને તેજસ્વીની પોતાની સાયકલ જોઈ એને કહ્યું વાવ. સી ફેલ્ટ પ્રાઉડ. જેને બહુ જ ગર્વ છે અનુભવવા લાગ્યો. સી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એન્ડ યેલ્ડ એટલે ચીસ પાડવી. હિયર આઈ ગો વૂ હૂ, કે એ એમાં પેડલ મારવા લાગી અને તે ચલાવવા લાગી. સી મૂવડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર, એટલે ઝડપથી અને ઝડપથી તે ચલાવવા લાગી. સી વેન્ટ ટુ ધ રિવર બેંક, એક નદીનો કિનારો ત્યાં ગઈ. સી એન્જોયડ ધ રાઇડિંગ ઇન ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ. રફ એટલે ખરબચડો રસ્તો, એમાં પણ તેને ખૂબ જ તેને મજા લીધી. સી વોઝ રાઇડિંગ એટ ધ ટોપ સ્પીડ. ટોપ સ્પીડ એટલે જેટલું એનાથી પેડલ મારાતા હતા એટલે એની સ્પીડથી એની ચલાવતી હતી. ધેન સી નોટિસ્ડ રેડ બટન નિયર ધ બેલ. એક બેલની બાજુમાં એક જે લાલ કલરનું બટન હતું એ એને જોયું. વોટ વોઝ ધેટ, એ તેનું શેનું છે કે.
સી પુસ્ડ ધ બટન, અને એને બટન છે પુસ્ડ દબાવ્યું, પુશ કરવું એટલે દબાવવું. લો એન્ડ બિહોલ્ડ, હવે આ લો એન્ડ બિહોલ્ડ એનો અર્થ થશે કે આપણે કોઈ પ્રકારનું કે કહી શકાય કે અરે જુઓ તો ખરા એમ કે ને એના પ્રકાર કહેવાય લો એન્ડ બિહોલ્ડ. ધેન કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રિયર વ્હીલ. શું કહે છે ત્યાંથી કે એક જે પાછળનું જે વ્હીલ છે, રિયર વ્હીલ એટલે પાછળનું વ્હીલ, ત્યાંથી એક મોટો પંખો છે બહારની તરફ નીકળો. ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ, અને જે પંખો છે ફરવા લાગ્યો. રૂમ રૂમ એવી રીતના અવાજ આવ્યો. ઇટ થ્રિલ્ડ એટલે રોમાંચ અનુભવો તેજસ્વીની, પોતે ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. સી પેડલ્ડ ધ બાઇસિકલ વિથ ધ ફૂલ સ્ટ્રેન્થ, જેટલી એનામાં તાકાત હતી એ તાકાત વડે એને ખૂબ પેડલ મારવા લાગી હતી. એન્ડ વોટ અ મિરેકલ એટલે અદ્ભુત. ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ, હવે એનું જે આગળનું જે ફ્રન્ટ વ્હીલ છે એ શું થઈ ગયું, એ અલગ અલગ રીતે ઝડપથી પેડલ મારવા લાગી અને ઊંચે જવા લાગી. ધ બાઇક વોઝ ફ્લાઇંગ નાવ, હવે જે એનું છે ઉડવા લાગી, ત્યાંથી આગળનું જે પેડલ તેમાંથી આમ ફૂલ જેવું થયું, રોઝ જેવું, અને પોતે ઉડવા લાગી. સી પેડલ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ, જોરથી પેડલ મારવા લાગી અને સાયકલ છે એ આકાશ તરફ છે અધર જવા લાગી. એન્ડ અપ 3, 4, 5, 50 મીટર્સ, 50 મીટર જેટલું છે એ ઊંચે જતી રહી. આગળ જોઈએ. સી વોઝ થ્રિલ્ડ, તે ખૂબ જ રોમાંચિત થતી હતી. નાવ સી વોઝ ફ્લાઇંગ, હવે તે આકાશમાં એટલી બધી ઊંચી ગઈ કે તે ત્યાં ઉડતી હતી. ઓવર ધ રિવર, હવે તે નદી પરથી ઉડી રહી હતી. ઓ ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર, શું કહે છે કે તે પેલી કે પતંગ છે કે જે રિવરની અંદર. આગળ જોઈએ. ઇટ વોઝ અ બોટ, શું હતું તે એક બોટ હતી. સી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ, એના ગામ તરફ છે એ એનું હેન્ડલ છે એ ફેરવે છે. સી સો હર સ્કૂલ, તેણે તેની પોતાની સ્કૂલ જોઈ. ઓ નો દેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ, એને તે ઉપરથી જોયું કે રૂફ એટલે છત ઉપર કે ઘણા બધા કે જે પાંદડાઓ હતા. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો, કે હું આવતીકાલે એને સાફ કરી નાખીશ. સી થોટ, તે વિચારતી હતી. વોટ એલ્સ કુડ સી ફ્રોમ ધેર, બીજું તે પોતે ત્યાંથી શું જોયું. હવે પોતે છે આકાશમાં ઉડતી હશે તો ઘણું બધું ત્યાંથી એને જોવા મળ્યું હશે. આપણને અહીં કણે સૂચના આપેલી છે કે તેજસ્વીને બીજું શું દેખાયું હશે, બેની જોડીમાં ચર્ચા કરો. તો આપણે કહી શકાય છે કે તે પોતાને હવે આકાશમાં ઉડતી હોય તો કંઈક આપણને ઘણા બધા ગામનું મંદિર હોય તો દેખાણું હોય, ગામમાં બસ સ્ટેન્ડ હોય એ દેખાણું હોય, બીજા અલગ અલગ ઘરના છાપરા દેખાણા હોય કે ના હોય, તળાવ હોય એ દેખાણું હોય, બગીચો દેખાતો હોય, બીજા કોઈ પશુ છે કોઈ ચરતા હોય, ઢોર છે ચરતા હોય તો વગેરે બધું એને જોવા મળે. તો આ છે ઉપરથી ને એટલો બધો નજારો જોવા મળતો હોય છે. આગળ જોઈએ. સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2માં કે નાવ સી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ, હવે તે શું છે ખેતરો અને મેદાનો પર ઉડતી હતી. ગ્રીન ફિલ્ડ્સ, હરિયાળા જે મેદાનો હોય. સી વોઝ એન્જોઈંગ બ્યુટીફુલ વ્યૂ, એને ખૂબ જ સરસ મજાનો નજારો છે, દ્રશ્ય છે એ જોઈ રહી હતી. એન્ડ ધેન સી નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ્સ, ત્યાં તેના આકાશમાં શું દેખાણું કે એક પક્ષીઓનું ટોળું જોયું. ઓન હર વે એટલે રસ્તામાં. સી અપ્લાઇડ ધ બ્રેક્સ, અપ્લાઇડ કરવું એટલે એને યોગમાં લેવું, એને શું તરત કર્યું બ્રેક દબાવી. ધ ફેન સ્ટોપ્ડ, ત્યાં શું થઈ જાય છે જેલો પંખો છે એ બંધ થઈ ગયો. એન્ડ ધ બાઇક સ્ટાર્ટેડ કમિંગ ડાઉન, શું થઈ ગયું અને જે પાછી જે સાયકલ છે એ નીચે આવવા લાગી. તેજસ્વીની ક્લોઝ હર આઈઝ એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી, એને આંખો પોતાની બંધ કરી દીધી પણ હેન્ડલ છે એકદમ ખૂબ જ ટાઈટથી એને પકડેલા હતા. બટ વિધિન સેકન્ડ્સ, એક જ સેકન્ડની અંદર ધડામ ધ ક્રાઇડ આઉટ ટુ ઓ માં, શું થયું
કે ધડામ દઈને તે ચીસ પાડી અને ઓ માં જેવો અવાજ આવ્યો. આગળ જોઈએ શું થાય છે. સી સ્ટોપ્ડ હર આઈસ, ઓપન્ડ હર આઈસ. હવે એની આંખો ખુલે છે. ઓ માય ગોડ, ઇટ વોઝ અ ડ્રીમ. તો આ જેટલું પણ કહાન ડ્રીમ એટલે સપનું, કે આ જેટલું બધું એને જે સાયકલનું બર્થડેનું સાંભળ્યું બધું શું હતું એનું, એ નિંદરમાં ઊંઘમાં એનું સપનું આવતું હતું. સી ગોટ અપ, તે ઊભી થાય છે. વોશ્ડ હર ફેસ એન્ડ લુકડ ઇન્ટુ ધ મિરર, એનો ચહેરો ધોયો અને અરીસામાં જોવે છે. ઇટ વોઝ અ ડ્રીમ, આ તો સપનું હતું. ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોર એવર, કે તો આ સમયે ખાલી સપનું હતું પણ હંમેશા માટેનું કે આ મેં જોયું એ સપનું રહેશે નહીં. સી પ્રોમિસ્ડ હર સેલ્ફ, તે પોતાની જાતને એક વચન આપે છે. આઈ વિલ મેક અ બાઇક, કે હું એવી કે બાઇક બનાવીશ લાઇક ધીસ, કે જેમ આ ઉડતી હોય એવી રીતના. એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ, અને હું કે મારા ગામને કે ઉપર કે ઉડીશ એવી હું કે બાઇક છે બનાવીશ. સી સ્માઇલ્ડ એટ હર સેલ્ફ ઇન ધ મિરર, આ બધું કહીને પોતે છે એ અરીસામાં જોતી જોતી હસે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ મજાની જે આપણે સ્વપ્નમાં આવેલી આ એક કહાની જોઈ, વાર્તા જોઈ, જે પોતે તેજસ્વીની પોતે વિચારે છે અને એને પોતે કાલ્પનિક છે એ બધી ઘટનાઓ કરી. તો તમને આશા રાખું છું કે તમને ખૂબ જ સરસ મજાનું આ સમજાઈ ગઈ હશે વાર્તા આજની. હોમવર્કમાં તમને આ જે પાર્ટ્સ છે આપણે વાર્તા કર્યા એના તમને સ્પેલિંગ આપવામાં આવશે, એ તમારે નોટબુકમાં નોટ ડાઉન કરી નાખીને યાદ કરવાના રહેશે. બીજું કે તમારે સ્પેલિંગ છે યાદ કરવાના છે અને પાકા કરવાના રહેશે. આભાર.